નમસ્તે વાલા ખેડૂત મિત્રો। તો આજે વાતચીત કરવાની છે લસણના બજાર ભાવને લઈને, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું લાગી રહ્યું છે કે ભાઈ 8,000 રૂપિયા 10,000 રૂપિયા સુધી લસણનો ભાવ પહોંચી જાય તેવું છે। તો સત્ય હકીકત શું છે અને કઈ રીતનો ડેટા અત્યારે બજારમાં ચાલી રહ્યો છે એની આજે માહિતીની વાતચીત કરવાની છે। એમાં અહીં ઘણું બધું બહારનું લસણ પણ પકડાયેલું છે, ચાઇનાનું લસણ પણ પકડાયેલું છે। તો આ બધાનો સમાવેશ કરીને અત્યારે બજાર ભાવ લસણના કેટલા છે અને જે ખેડૂત મિત્રોને શિયાળુ પાકમાં લસણનું વાવેતર કરવું છે એવા ખેડૂત મિત્રોને અંદાજે કેટલા રૂપિયાનું લસણનું બિયારણ મળે એવી પણ આપણે માહિતી આપવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જ આ બધું આખું જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। જો આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું ઘંટીવાળું બટન છે એને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી કરીને દરરોજને માટે તમને ખેતીવાડીના વિડીયો હરહંમેશને માટે મળતા રહે। તો આજે વાત કરવી છે ખેડૂત મિત્રો લસણ વિશે। લસણ અને ડુંગળી બંને એવા પાક છે કે જેની બજાર આજે ઓછી હોય તો કાલ સવારે વધી ગયેલી હોય, જો કાલ સવારે હાઈ સપાટી ઉપર હોય તો આજે ઓછી થઈ ગઈ હોય, એટલે લો હાઈ આ બંને પાકની સપાટીના ભાવતાલ થતા હોય છે। એમાં ખાસ વાત કરવાની છે લસણના ભાવતાલ વિશેની। તો અત્યારે લસણની બજાર તેજીવાળી તો છે જ, એમાંય ઘણું બધું ખોટું પણ લસણ પકડાયેલું છે, પણ એ બાબતની આપણે ધ્યાન નથી રાખવાનું। મેઇન અત્યારે માર્કેટ યાર્ડમાં કેટલા ખેડૂત મિત્રોને ભાવ મળી રહ્યા છે એની વાત કરવાની છે। અને આમાંય અત્યારે સિઝન નથી એટલે લસણ ઓછું આવતું હોય છે, એટલે પણ ભાવતાલ સારા એવા મળે છે। અત્યારે સામાન્યપણે 3500 રૂપિયાથી લઈને 4500થી લઈને 5,000 રૂપિયા સુધીનું ગોંડલ જેવી નામાંકિત માર્કેટ યાર્ડમાં લસણના બજાર ભાવ ચાલી રહ્યા છે। આવા ઘણા બધા કમિશન એજન્ટના ડેટા લઈને હું તમને કહી રહ્યો છું। અને જે લસણ ખેડૂત મિત્રોને વાવવું છે બિયારણ તરીકે, તો એ લસણ સારું લસણ એ કેટલા ભાવતાલમાં જાય છે, તો એ 5500 રૂપિયાથી લઈને 6,000 રૂપિયાનું મણ આસાનીથી અત્યારે જાય છે। એટલે ખેડૂત મિત્રોને લસણ વાવવું હોય તો એ 5500 રૂપિયા અથવા તો 6,000 રૂપિયાની ગણતરી કરીને લસણ વાવવાની આગોતરી ટાઈમ ટેબલ બનાવે અથવા તો આગોતરું સુલેખન કરે। બીજી વાત એ કરવાની છે કે ભાઈ આ 8-10,000ની સપાટીએ શું લસણના ભાવ પહોંચી જશે? તો અત્યારે એવો કોઈ પણ ડેટા નથી મળી રહ્યો કે ભાઈ લસણની બજાર તેજીથી વધે। અત્યારે જે સરેરાશ બજાર ભાવ મળી રહ્યા છે એ 4500 રૂપિયાની રેન્જથી લઈને 5,000 રૂપિયાની સુધીની રેન્જના મળી રહ્યા છે। એટલે આ એક પ્રકારે રેન્જ બધાઈ ગયેલી છે, આમાંથી અપગ્રેડેશન આવે એવું અત્યારે લાગી કાંઈ રહ્યું નથી। એટલે લસણનો ભાવ હાઈથી એટલે તેજીથી વધી શકે નહીં એવું અત્યારે લાગી રહ્યું છે। એટલે સામાન્યપણે 4500 રૂપિયા આજુબાજુની બજાર રહે અને થોડીક નીચે ઉપર બજાર થાય એવી શક્યતાઓ દેખાઈ રહેલી છે। તો આ રીતના 8-10,000 રૂપિયાની કોઈ પણ વાત ખેડૂત મિત્રો મનમાં રાખવી નહીં અને એટલો બધો ભાવતાલ તાત્કાલિક થઈ જાય એવું પણ ના થઈ શકે। તો આ રીતની ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી માહિતી આપવાની હતી। એવી જ રીતના અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપશું। જે બાગાયતી પાકોમાં ફળ માખી આવે છે અને એના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને બાગાયતી પાકો કાઢવા પડે છે, તો એની માટેની પણ એક પ્રોડક્ટ સારી એવી આવેલી છે, એની માહિતી પણ આપશું જેથી કરીને વધારે ખેડૂત મિત્રોને ફાયદો થાય। શિયાળુ પાકની પણ માહિતી આપણે આપતા રહેવાના છીએ। તો જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।